જે મહેનત કરે છે છતાં ધન બચતું નથી તેનું કારણ એક પહેલું કે જે સમયસર ઉઠતો નથી, તે સમયની કિંમતને જે સમજતો નથી, જે ધન વાપરવામાં સમજતો નથી, તે ગરીબ રહે છે. બીજું કે રાત દિવસ મહેનત કરવાથી ધનવાન બનાતું નથી. જે સમજીને કર્મ કરે છે તે ધનવાન બને છે. જે બીજાને સારું કરવામાં પોતાનો સમય બગાડે છે તે ક્યારેય ધનવાન બનતો નથી. જે બીજાનું સાંભળે છે તે કર્મ કરવાથી ગરીબ બને છે, પરંતુ જે અનુભવીની સલાહથી ધનવાળો બને છે. ચોથું કે ધનને રાખી ના મૂકો, ધનનો ઉપયોગ કરો. જે ધનનો સારો ઉપયોગ કરતો નથી તે ગરીબ રહે છે. જે ધનનો સારો ઉપયોગ કરે છે તે ધનવાન બને છે. પાંચમું કે જે આળસુની દોસ્તી કરે છે તે ગરીબ રહે છે. મિત્ર જે મહેનત કરે છે તે ધનવાન બને છે. બાકી તો આળસુ મનુષ્યને કમજોર બનાવે છે. જરા ચાલવાથી કે કર્મ કરવાથી થાકી જાય છે તે ધન તેને ગરીબ બનાવે છે. આજની મહેનતનું દુઃખ છે તે કાલે ધનવાન બને છે. ખોટા મિત્રોની દોસ્તી છોડી દો, તે પોતાને ગરીબ બનાવે છે. તેના ખોટા વિચારથી આપણું ભાગ્ય બગડે છે. મિત્રો એવા કરો જે સારા હોય તો ધનવાન બને છે. જે શીખવાનું છોડી દે છે તે ગરીબ બને છે. તે જીવતા જ મરેલો છે તો દરરોજ કાંઈક ને કાંઈક નવું શીખો, તે ધનવાન બને છે. જે ભાગ્યને છોડી દે છે તે ધનવાન બને છે. ગીતા અધ્યાય 5 શ્લોક 25-29 જે પાપ પુણ્યને મેલ છોડી દે છે, જેની શંકા મટી ગઈ છે, જે સર્વ પ્રાણીઓના હિતનું કરે છે, જેને પોતાના આત્માનું જ્ઞાન થયું છે, જેને બહારના ભોગોને મનમાં ચિતરવા વિના આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકથી અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને, જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ વશ કરે છે, જેની ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યો છે, સદા મુક્ત છે, જે મારું ચિંતન કરે છે, તેની પાસે જે નથી તે બધું જ હું આપું છું. તેનું રક્ષણ પણ હું જ કરું છું. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22 પુરાવો છે ને તે જ ધનવાન બને છે.